નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। હિંમતનગર સાબરકાંઠા ઉડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર કરવાની સાથે જ હિંમતનગરના 11 ગામો સમાવેશ થતા હોય ખેડૂતો તથા ખેડૂત અગ્રણીઓ દ્વારા વિરોધનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવેલ છે। છેલ્લા થોડાક દિવસમાં હિંમતનગર આસપાસના ગામોમાં નાની મોટી સભાઓ કરી નિર્ણય લેવામાં આવેલ કે એક મોટી સભાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજ રોજ હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે મહાસંમેલન યોજવામાં આવ્યો। ઉડાના અંદર આવતા 11 જેટલા ગામોના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જો કે વર્ષ 2015માં પણ ઉડા લાગુ કરવામાં આવેલ ત્યારે પણ વિરોધ થતાં આ કાયદાને મોકૂફ રાખી દેવામાં આવેલ હતો। માર્કેટ યાર્ડ ખાતે ઉડાના કાયદાને નકારી કાઢવા બાબતે રોષે ભરાયેલા ખેડૂતો તથા વ્યાપારીઓ તથા બિલ્ડરો દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં દરેક સમાજના ખેડૂત ભાઈઓ, વેપારીઓ તથા બિલ્ડરોએ ભાગ લીધો હતો। જો આ હુડાના કાયદાને અમલમાં મૂકવામાં આવશે તો કેટલાક ફાયદા અને કેટલાક ગેરફાયદાઓ છે તે આ સભામાં ખેડૂત અગ્રણીઓ દ્વારા સમજાવવામાં આવેલ અને જો આ કાયદાને બળજબરીપૂર્વક અમલમાં મૂકવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળેલ છે। રિપોર્ટર રજ્જબ ફકીર, આજ કા ભારત ન્યૂઝ, હિંમતનગર। કોઈને લેવા તો કિસી તો સોદો કરવા કરાજો ઉપરનો મારા ખો ખાલી છે નેચર દારૂ કરો ચાલુ કિસ આપણા દારા સે પેસી ક્યો કિસા કિસા कोई विरोध करना, कोई नीति घुसवाना, कोई नीति लांबी करवा માટે આ સંકલન સમિતિ નથી લી। बिकॉज संकलन समिति की बात करूं ऑन पेपर અમે લોકોએ પોતાની ગ્રામ સભામાં પક્ષીના મોકલ્યા, કોઈ અધિકાર મોકલ્યા, જેને જે રીતે મોકલવા મોકલ્યા, કોઈ હવે કોઈ જ લિસ્ટ મેન્ટેન કરતા નથી। જે આયો